નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સબ્જેક્ટ સપ્લિમેન્ટરી રીડરમાં રીડ 4 ધ વુમન ઇન ગ્રેના કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આન્સરને ડિસ્કસ કરવા જઈ રહી છું. ત્યારે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ ફકરાને વાંચી અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. આવો 4 પ્રશ્નો અને 4 ગુણનો આખો એક પ્રશ્ન હોય છે. પેરેગ્રાફની શરૂઆત જો કરી કહું તો તમને પેજ નંબર 16 પરથી વેન હી સ્ટાર્ટેડ ફીલિંગ ડિમાન્ડ મની સુધીની બીજી હું તમારી સામે અત્યારે વાંચી જાઉં છું. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ he found someone walking in. He looked up. In the doorway stood a tall, thin woman dressed in grey as shadows. The shopkeeper thought to himself. She had a sad, tragic face. Her big dark eyes were full of tears. She moved slowly to the counter. The shopkeeper stood up, looked at her kindly and said, "What can I do for you, ma'am?" જ્યારે દુકાનદાર પોતાની દુકાન ખોલે છે અને ત્યાં એને કંઈક સંભળાય છે કે કોઈ ચાલીને આવી રહ્યું છે. જેવો તે નજર કરે છે દરવાજા તરફ તો ત્યાં તે એક સ્ત્રીને જોવે છે કે જે ખૂબ પાતળી અને ઊંચી હતી અને જેને ગ્રે કલરના એટલે કે રાખોડી કલરના કપડાં પહેરેલા હતા. તરત જ દુકાનદારના મગજમાં વિચાર આવે છે કે રાખોડી એટલે દુઃખી હોવાનો અથવા તો અંધારા હોવાનો એક નિશાની દર્શાવતો કલર છે. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ યસ. અને આગળ એ પોતે પોતાની રીતે જ આવું વિચારતો હતો. ત્યાં જ સી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. અને પેલી સ્ત્રીનો ચહેરો જે હતો એ દુઃખી અને થોડો નિરાશ લાગતો હતો, કરુણ લાગતો હતો. હર બિગ ડાર્ક આઈસ વેર ફૂલ ઓફ ટીયર્સ. તેની મોટી અને કાળી ડિબાંગ આંખો છે એ આંસુથી ભરેલી હતી, એટલે તેણી રડી રહી હતી. અને જેવી તે અંદર કાઉન્ટર પાસે આવે છે દુકાનદાર પાસે, તો શોપકીપર ઊભો થઈ જાય છે અને એની સામે ખૂબ દયાભાવથી જોઈ અને એને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું. Without speaking, the woman pointed to a bottle of milk. કંઈ બોલ્યા વગર પેલી સ્ત્રી બોલી પણ નથી શકતી. કંઈ બોલ્યા વગર પેલી સ્ત્રી દૂધની બોટલ સામે હાથ દર્શાવે છે. The shopkeeper took it down and handed it to her. શોપકીપર નમી ઝૂકી અને એને એ બોટલ આપે છે. She took the milk, turned around and went out without paying or speaking. દૂધની બોટલ લઈ ફરી જાય છે અને ચાલવા લાગી, રૂપિયા અથવા તો એના ભાવનું કંઈ પણ પૂછ્યા વગર બોટલના. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money. પેલીની જે આંખોમાં એ દુકાનદારે જે ભાવ જોયો હતો એ જોઈને એ ભાવ એને એટલો બધો સ્પર્શી ગયો હતો કે તે તેની પાછળ જઈ અને પૈસાની માંગ કરવા જેટલો પણ સક્ષમ રહ્યો નહોતો, એટલો પોતે પણ ગડગડો થઈ ગયો હતો. તો આ હતું ધ વુમન ઇન ગ્રે નો આ મેસેજ. હવે એના ક્વેશ્ચન આન્સર જો જોઈએ તો વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે. દરવાજા પર દુકાનદારે શું જોયું હતું? ધ શોપકીપર દુકાનદારે એક ઊંચી પાતળી સ્ત્રીને જોઈ કે જેણે રાખોડી કલરના કપડાં પહેર્યા હતા. બીજું જોઈએ તો વુમન વોઝ ક્રાઇંગ. સ્ત્રી છે રડી રહી હતી. સાચું કે ખોટું એટલે ટ્રુ ઓર ફોલ્સ? તો સાચું છે કે પેલી છે એ આંખોમાં પાણીના છલકાતા હતા. એનો અર્થ થયો કે તેની રડી રહી હતી. તો થશે જવાબ ટ્રુ. વોટ ડીડ ધ વુમન વોન્ટ? ક્વેશ્ચન નંબર 3. સ્ત્રીને શું જોઈતું હતું અથવા એ શું ઈચ્છતી હતી? શું જવાબ આવશે?
ધ વુમન વોન્ટેડ એ બોટલ ઓફ મિલ્ક. દૂધની એક બોટલ એ ઈચ્છતી હતી અથવા એને જોઈતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ સિમિલર ઓફ અનફોર્ચ્યુનેટ? કમભાગ્ય અથવા તો બદનસીબનો સમાનાર્થી શબ્દ અહીં કયો છે? તો છે ટ્રેજિક, કરુણ, દુઃખદ. આ થયા કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આન્સર. 4 પ્રશ્ન 4 ગુણ અને આ રીતે દરેક યુનિટમાંથી તમને પૂછાય છે. થેન્ક યુ. સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિનમાં રીડ 4 ધ વુમન ઇન ગ્રે માં આગળ લઉં તો ધ ફ્રેન્ડ્સ વેર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ ધેર હેડ સીન વેન દે હર્ડ અ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ. મિત્રો છે એ આસપાસમાં જ ઊભા હતા અને જોઈ રહ્યા હતા કે શું બની રહ્યું છે, કારણ કે તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા કબ્રસ્તાનમાં તો તેઓને કોઈકના રડવાનો અવાજ કબરમાંથી આવી રહ્યો હતો. ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ. ખૂબ દર્દનાક એવું લાંબુ રુદન હતું નાના બાળકનું. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવેલ એન્ડ બિગન ટુ ડિગ. મિત્રોના ગ્રુપમાંથી એટલે કે જેટલા મિત્રો હતા એમાંથી એક મિત્ર છે એટલે એક માણસ દોડી ગયો પાવડો લેવા અને ઝડપથી આ કબરને ખોદવા માટે કે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોઝ ધ પાઇન કાસ્કેટ. થોડા સમય પછી જમીન એટલી ખોદી નાખી કે ત્યાં કબર કે જે પાઇનના ઝાડમાંથી બનાવેલું કબરનું ઉપરનું બોક્સ હતું એ ત્યાં સુધી એ લોકોએ ખોદકામ કરી નાખ્યું. ધ સ્ટોર કીપર રીચ ડાઉન એન્ડ ઓપન્ડ ઇટ અપ. મિત્રએ ખોદી અને કબરના કાસ્કેટ એટલે કે જે ઉપરનું કવર હોય એ ખોખા સુધી ખોદી નાખવાથી જે દુકાનદાર હતો એ પણ હવે એ ખાડામાં પહોંચી ગયો અને એણે એનું ઢાંકણ ખોલ્યું. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે. અને એની અંદર એણે જોયું કે રાખોડી વસ્ત્રોમાં સ્ત્રી સૂતેલી હતી. શી વોઝ ડેડ બટ હર બેબી વોઝ અલાઇવ. તેણી મૃત્યુ પામી હતી પણ તેનું બાળક છે એ જીવતું હતું. ઇટ હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાયડ એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ. જ્યારે માતા મૃત્યુ પામી અને એને જ્યારે દાટવા માટે કબરમાં મૂકવામાં આવી એટલે કે કબરમાં મૂકવામાં આવતા ખોખામાં અથવા એના બોક્સમાં, ત્યારે આ બાળક છે એ કોમામાં હતું એટલે કે બેભાન અવસ્થામાં હતું. ધે હેડ બરીડ ધેટ બેબી અલાઇવ. અને લોકોએ આ જીવંત બાળકને પણ તેની માતા સાથે દાટી દીધું હતું. ધ સ્ટોર કીપર પિક્ડ અપ ધ બેબી એન્ડ હી સો સમથિંગ ધેટ મેડ હિઝ બ્લડ રન કોલ્ડ. દુકાનદારે બાળકને તરત ઊંચકી લીધું અને તેણે જે જોયું એ બાબતે અથવા એ ઘટનાએ તેના લોહીને થીજવી દીધું. ધેર ઇન ધેટ ગ્રેવ વેર 3 એમ્પ્ટી મિલ્ક બોટલ્સ. એ કબરમાં ત્યાં ખાલી 3 દૂધની બોટલ પણ પડેલી હતી. આફ્ટર ધેટ તે કવર્ડ ધ ગ્રેવ ઓવર એન્ડ ફાઉન્ડ અ હોમ ફોર ધ બેબી. પછી તેમણે એ કબરને ઢાંકી દીધી ફરી પાછી માટીથી અને નાના બાળક માટે શિશુ માટે એક ઘર શોધ્યું. ધ ફોક્સ ડાઉન ઇન ધેટ અલ્બામા ટાઉન નેવર સો ધ વુમન ઇન ગ્રે અગેન. એ અલ્બામા શહેરના લોકોએ ત્યાર પછી આ સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી. ધે સે ઇટ્સ બિકોઝ નાવ શી નોઝ હર બેબી ઇઝ સેફ. લોકો કહેતા હતા કે તેણીને હવે ખ્યાલ છે કે તેનું બાળક છે એ સલામત છે, માટે તે હવે કબરમાંથી બહાર નીકળતી નથી. એટલે તે સ્ત્રીનો આત્મા છે એ પોતાના બાળકની રક્ષા માટે પોતાના બાળકને પાછું સુરક્ષિત હાથોમાં સોંપવા માટે ગામમાં જતી હતી, દુકાનેથી દૂધ લાવતી હતી. જો મિત્રો, માં છે એ ક્યારેય પોતાના બાળકને દુઃખી જોઈ જ નથી શકતું. માં તેમાં આનું નામ. થેન્ક યુ.